વડોદરા મહાનગરપાલિકાનો નિર્ણય 14 વર્ષ બાદ રોજંદારીના સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળતી સામાન્ય સભામાં 720 માનવ દિન અથવા કરાર આધારિત પૂર્ણ કરનાર સફાઈ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે આજે 880 રોજંદારી સફાઈ કર્મીઓને કાયમી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો। કાયમી કરાયેલા સફાઈ કર્મચારીઓનો પગાર પે સ્કેલ 14,800 થી લઈને 47,100 સુધી રહેશે। વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના 880 જેટલા રોજંદારી સફાઈ સેવકોને આજે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કાયમી ધોરણે નિમણૂક કરવાનો હુકમ એનાયત કરવામાં આવ્યા। પોતાના 720 માનવ દિન અથવા કરારીત આધારિત રોજિંદારીના પૂરા કરનાર સફાઈ કર્મીઓને કાયમી કરવાના નિમણૂક કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સફાઈ સેવકો માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ રોજિંદારીના સફાઈ કર્મીઓ કે જે કાયમી થવાના છે તેઓને અભિવાદન બિરદાવ્યા હતા। મોટી સંખ્યામાં આવેલા સફાઈ સેવકો દ્વારા વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ સુધી રેલી યોજી એકબીજાનું મોઢું મીઠું કર્યા બાદ ડીજે તાલ પર ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડી આ ઐતિહાસિક નિર્ણયને બિરદાવ્યો હતો। 14 વર્ષ એટલે કે 14 વર્ષ કર્મચારીઓ માટે એક સાયકલ હતી કે રોજમદાર 720 દિવસ થાય, માનવ દિનના 720 દિવસ થાય એટલે રોજમદાર કરતા હોય છે। પણ કોર્પોરેશને મહેકમ સાથે આટલા બધા કર્મચારીઓનો એક સાથે સમાવેશ કર્યો છે, એ સૌથી મોટો નિર્ણય છે। એટલે એ તબક્કે માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સૌ કોર્પોરેશનના સભાસદો સૌનો આભાર માને છે। માન્ય કમિશનર સાહેબનો બી અને વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સાહેબ અને જે આખું રાજ્યના મુખ્યમંત્રી છે આપણા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આખા વિશ્વમાં જે પ્રખ્યાત નેતા છે એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે આ સમાજ માટે આ એક સફાઈ સેવકોને આટલું સન્માન આપવાનું કામ કર્યું છે અને એમના પરિવાર આગળ જતાં સારી રીતે ભણી શકે, એમનું ઘર ચાલી શકે એવો નિર્ણય લેવાયો છે, તો માન્ય કોર્પોરેશનનો અમે આભાર માનીએ છીએ। આજે વડોદરા શહેરમાં આવેલા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે લોકોએ 720 દિવસના રોજિંદારીના પૂર્ણ કર્યા હતા એવા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડરની બજાવણી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે લોકો 720 દિવસ માનવ દિન અથવા કરાર આધારિત લેવામાં આવેલા એમને 720 દિવસ પૂર્ણ કરતાં એમને રોજમદારી પર લેવામાં આવે છે, અને જે લોકો રોજમદારીના 720 દિવસ પૂર્ણ કરે છે એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો। ત્યારે આજ રોજ તેઓને ફરજ માટેના ઓર્ડર બજાવવાનો કામગીરી માટેનું આયોજન કરવામાં આવ્યું છે। 31/10/2023ના રોજ જે લોકોએ રોજમદારીના એ લોકોએ 720 દિવસ પૂર્ણ કર્યા છે એમને કાયમી કરવામાં આવનાર છે। ત્યારે 14,800થી લઈને 47,100 સુધીના ગ્રે પેડ પર આ લોકોને કાયમી કરવામાં આવશે। આ નિર્ણય અન્વયે જે લોકો માનવ દિન અથવા કરાર આધારિત છે તેમને 720 દિવસ પૂર્ણ કર્યાથી રોજમદારી પર, અને જે લોકોએ રોજમદારી પર 720 દિવસ પૂર્ણ કરશે એમને કાયમી કરવાનો આ ઐતિહાસિક નિર્ણય જે માત્ર 1200 મહેકમ પૂરતો સીમિત નથી, પરંતુ જેના 720 પહેલાં રોજમદારીના અને જેના 720 માનવ દિનના અને જેના 720 રોજમદારીના પૂર્ણ થશે અને કાયમી કરવાનું આ સાયકલ સતત એક ચેનની જેમ ચાલ્યા કરશે, જેથી કરીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં પણ સરળતા રહેશે।